ડોક્ટર દર્દીની સારવાર માટે હોય છે, પણ જ્યારે તે ડોક્ટરને માનસિક રીતે સારવારની જરૂર હોય ત્યારે શું થતું હોય છે તે હવે આપણે જોઈશું. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલનો એક વિડીયો આપણે જે છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો હતો, તેમાં હવે ડોક્ટરની માનસિક ટ્રીટમેન્ટ ચાલી રહી છે તેવું હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું છે. અને ડોક્ટર પોતે માનસિક રીતે સ્વસ્થ નથી તો તે ફરજ પર કેમ રાખવામાં આવ્યા છે જેવા અનેક સવાલો અત્યારે ચર્ચામાં આવી રહ્યા છે. વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જ્યાં ડોક્ટર દર્દીઓનો જીવ બચાવવામાં આવે છે, પરંતુ એક એવી જ ઘટના બની છે જે ડોક્ટર દર્દી વચ્ચે વિશ્વાસને હચમચાવી નાખે. પીડિયાટ્રિક વિભાગમાં એક રેસિડેન્ટ મહિલા ડોક્ટર દર્દીના સગા સાથે ગેરવર્તણૂક કરે છે. હું તમારું ટ્રીટમેન્ટ નહીં કરું. આ વિડીયો પહેલા તમે નજર કરો આ વિડીયો પર. क्या हम नहीं पूछ सकते? मोबाइल नीचे करो। क्यों उतार ले। मोबाइल क्यों हम नीचे करें? क्या हो गया? सिक्योरिटी गार्ड तो कुछ करता ही नहीं है। इधर आ जाओ। क्यों क्यों मोबाइल आप चिल्ला हमने आपसे बोला कि मैं आपके बच्चे का इलाज नहीं करूंगी क्योंकि आप मुझसे बदतमीजी कर रहे हैं। हमने क्या बदतमीजी की है मैम? आप बाहर आ जाओ, बात कर लेने का। क्या बदतमीजी की वो आप बताएंगे हेलो। हमने क्या बदतमीजी की मैम बोलो ना, आपसे? हेलो। वो मेरे को एक लाफा भी मारा है, वो बोल दे। मेरे को यहाँ पे उसने लाफा भी मारा है। कभी मारा? अभी 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 वो ठीक है। मोबाइल ऐसे मारा ना तो हाँ। इधर मारा मेरे को। सुनो ना, ये डॉक्टर है, सोलह सिविल। भाई तेरा ड्यूटी है ना, बलदेव से मैं बात कर लूँ। अरे धर्मेश से बात धर्मेश करता बलदेव किससे बात करनी है? किससे करनी है? तो वो बात नहीं भाई, जो इससे झगड़ा ब्यूटी में क्या हम नहीं पूछ सकते? मोबाइल नीचे करो। क्यों उतार ले। मोबाइल क्यों हम नीचे करें? क्या हो गया? सिक्योरिटी गार्ड तो कुछ करता ही नहीं है। इधर आ जाओ। क्यों क्यों मोबाइल आप चिल्ला हमने आपसे बोला कि मैं आपके बच्चे का इलाज नहीं करूंगी क्योंकि आप मुझसे बदतमीजी कर रहे हैं। हमने क्या बदतमीजी की है मैम? आप बाहर आ जाओ, बात कर लेने का। क्या बदतमीजी की वो आप बताएंगे मैम? हमने क्या बदतमीजी की मैम बोलो ना, आपसे? हेलो। वो मेरे को एक लाफा भी मारा है, वो बोल दे। मेरे को यहाँ पे उसने लाफा भी मारा है। कभी मारा? अभी 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 वो ठीक है। मोबाइल ऐसे मारा ना तो इधर हाँ। मारा मेरे को। सुनो ना, ये डॉक्टर है, सोलह सिविल। भाई तेरा ड्यूटी है ना, बलदेव से मैं बात कर लूँ। अरे धर्मेश से बात धर्मेश करता बलदेव हूँ। किससे बात करनी है? किससे करनी है? तो वो बात नहीं भाई, जो इससे झगड़ा ब्यूटी में આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં આવ્યો છે અને સવાલો ઘણા બધા ઊભા કરે છે કે ડોક્ટર કે દર્દી આ વખતે ખરેખર દોષ કોનો હતો. અને અમે બહાર આવ્યું કે ડોક્ટર પોતે માનસિક રીતે અસ્થિર છે અને એનું સૌથી મોટું, જો ડોક્ટર પોતે પેશન્ટ છે તો ફરજ પર હાજર કેમ હતા. આ બનાવ છે સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગનો, જેમાં એક પિતા પોતાની દીકરીને લઈને આવ્યા હતા. તે સમયે ફરજ પર રેસિડેન્ટ મહિલા ડોક્ટર એમની સાથે ઉગ્ર બોલાચાલી થઈ અને વ્યક્તિનો વિડીયો બનાવીને તેણે રેકોર્ડ કર્યો. ત્યારબાદ ડોક્ટર ગુસ્સે થઈ ગયા અને મોબાઈલ ખેંચવાની કોશિશ કરી અને સારવાર આપવાની ના પાડી દીધી. આ વિડીયો વાયરલ થતા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સરકારી હોસ્પિટલમાં દર્દી સાથે આવો વ્યવહાર કેમ કરવામાં આવે છે તેવા સવાલો ઊભા થાય છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટની પ્રતિક્રિયા સામે આવી અને તેમણે સ્વીકાર્યું, હા, અમારા ડોક્ટરને એગ્રેસિવ હતા અને બિહેવિયરમાં ખામી હતી. અરે ભાઈ, આવું બોલવાથી થોડી તમારું ચાલતું હશે. તંત્ર સીસીટીવી ફૂટેજ તપાસ્યું અને પછી નિર્ણય લીધો કે ડોક્ટરને પેશન્ટ રિલેટેડ વર્ક લોડ દૂર કરવામાં આવ્યા છે અને હવે તેમને રિસર્ચ વિંગમાં મૂકી દેવામાં આવ્યા છે. પરંતુ અહીં વાત એ છે કે ડોક્ટર પોતે પેશન્ટ છે અને માનસિક રીતે તેમની સારવાર ચાલુ છે અને એમનું કાઉન્સેલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે આ સૌથી મોટો પ્રશ્ન કે ડોક્ટર માનસિક રીતે તણાવમાં છે અને કાઉન્સેલિંગ ચાલતું હતું તો દર્દીઓ વચ્ચે ફરજ પર રાખવામાં કેમ આવ્યા? આ સૌથી મોટો સવાલ છે. આ સિસ્ટમની બેદરકારી કેટલી યોગ્ય છે? હોસ્પિટલ તંત્ર કહે છે ડોક્ટરે માફી માંગી છે અને બાદમાં એણે દર્દીનો ઇલાજ પણ કર્યો છે, પણ લોકોના મનમાં પ્રશ્નો તો એ જ આવી રહ્યા છે કે ડોક્ટર પોતે પેશન્ટ છે તો એની સાયકોલોજીકલ ફિટનેસ ચેક કર્યા વગર તેમને ફરજ પર મૂકવાની ભૂલ કોણે કરી? એના હાથમાં બાળકનો ઇલાજ ચાલતો હોય તો તણાવમાં હોય તો તે ઝડપટમાં દર્દીને કેટલું સારી સારવાર કરી શકે તે કેટલું યોગ્ય? શું આવું કાઉન્સેલિંગ પૂરતું છે કે સસ્પેન્ડ કરવાની તેમને જરૂર છે? આ એક ડોક્ટરની ભૂલ નથી, આખા સિસ્ટમની નિષ્ફળતા છે. જ્યાં ડોક્ટર, નર્સ, સ્ટાફ બધા ટ્રીટમેન્ટ કરતા હોય છે, તણાવ મળતો હોય છે અને પછી તે ગુસ્સો દર્દીઓ પર ઉતારવામાં આવે છે. જ્યારે દર્દીઓ કોઈ હોસ્પિટલમાં આશા રાખતા હોય છે કે અમે જઈશું, અમને યોગ્ય સારવાર મળશે, પણ જ્યારે ડોક્ટર આવું વર્તન કરે છે તે કેટલું યોગ્ય? સોલા સિવિલના બનાવને બનાવી દીધું છે કે ફક્ત દર્દીઓ જ નહીં, ડોક્ટરને પણ ચેક કરવાની જરૂર છે. ડોક્ટરનો પણ માનસિક તપાસ તેમની ચેક કરાવવાની જરૂર છે. તો હવે પૂછવું છે કે તંત્રને કે ડોક્ટર પોતે પેશન્ટ છે તો ફરજ પર તેમને કેમ રાખવામાં આવ્યા? શું એના હાથમાં બાળકનો જીવ સુરક્ષિત છે? અને જો આજે આ ડોક્ટર એગ્રેસિવ થઈ છે તો કાલે બીજું પણ થઈ શકે છે. હોસ્પિટલ કહે છે અમે તો રિસર્ચ વિંગમાં તેમને મૂકી દીધા છે. એ નિર્ણય તો બાદમાં આવ્યો ને ભાઈ. જ્યારે આ વિડીયો સામે આવ્યો એ સમયે તો ડોક્ટર ફરજ ઉપર હતા.
તો સવાલ એ છે કે હોસ્પિટલ સુરક્ષિત છે કે નહીં? સરકારી હોસ્પિટલને મજાક બનાવીને રાખી દીધો છે. આ ફક્ત એક કેસ નથી, આખી સિસ્ટમને એલાર્મ છે કે હવે ડૉક્ટર એ તંત્ર બંનેને ટ્રીટમેન્ટની જરૂર છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.